સુરતમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ સતત મળતી રહે છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગરપોર ડબોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાં પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચીમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોળખ ધંધો ધમધમી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. અખનાન કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહા દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવી બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો. હાલમાં જ મૂળ ઓડિશામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા ગંતાયતની સાથે કાનુ કાળુ ચરણ પુલાઈ ઓડિશામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહાની ઓફિસે પહોંચ્યા હતા. હિમાંશુ કુશવાહા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચીમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચીમન પટેલ દ્વારા સિંગરપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલા નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.